મહારાષ્ટ્રના નંદુબારમાં મેઘરાજાએ તારાજી મચાવી છે ત્યારે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતા વાહનોના રસ્તા ડાયવર્ટ કરાયા છે। નવાપુરના પાનબારામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। પાંજરા, કાન નદી અને વિસરવાડી પાસેની સરપની નદીમાં બે કાંઠે વહેતી થઈ છે। નદીઓનો પ્રવાહ એકાએક વધી જતા પાણીના પ્રવાહમાં બે ઘોડા પણ તણાઈ ગયા હતા। સાથે ઘોડાપૂરના કારણે મોટાભાગની નદીઓ પરના પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને સુરતથી ધોળિયા નંદુરબાર તરફ જતી તમામ બસોના રૂટ પણ ડાયવર્ટ કરવાની ફરજ પડી, જેમાં વાહન ચાલકોને નવાપુરથી ચારણમાળ થઈ ધોળિયા તરફ જવા સૂચના આપી દેવાઈ છે। તાપી અને મહારાષ્ટ્ર બોર્ડર પર થયેલા ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો નદી કિનારા પરના ગામમાં પાણી ઘૂસી ગયા। તાપીમાં પરિસ્થિતિ ખરાબ થતા નંદુરબાર જિલ્લા કલેક્ટર સાથે નગરપાલિકા સહિતનો સ્ટાફ પણ પહોંચી ગયો છે। તો તાપીમાં નવાપુરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। આપને જણાવી દઈએ, ગુજરાત નજીકના નવાપુરની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। પૂરના પાણીમાં લોકોની ઘરવખરી પણ તણાઈ ગઈ છે। ઘરવખરીની સાથે સાથે પશુઓ પણ તણાયા છે અને નંદુરબારના કલેક્ટર ઘટના સ્થળે પહોંચી ગયા છે, નિરીક્ષણ કરી રહ્યા છે। તો લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે। ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીની સાથે સાથે લોકોના પશુઓ પણ પાણીમાં તણાયા હોવાના સમાચાર છે। નંદુરબારના કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે। તાપીના નવાપુરમાં મુશળધાર વરસાદ, તેના કારણે આપ જોઈ શકો છો બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ। નંદુરબારના કલેક્ટર ઘટના સ્થળે પહોંચી આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। ભારે વરસાદના કારણે તારાજી તો સર્જાય છે, અનેક ગામોમાં વરસાદી પાણી આવી ગયા છે, જેના કારણે ઘરોમાંથી ઘરવખરી સાથે પશુઓ પણ તણાઈ ગયા છે। તાપી જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા છે। ગુજરાત મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા નવાપુરની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। ભારે વરસાદના કારણે મોટાભાગના તમામ પુલ પાણીમાં ગરકાવ છે। બીજી બાજુ નદી કિનારા પાસેના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। અમુક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ ભારે વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। તો તાપી જિલ્લામાં ભારે મેઘ ખાંગાની પરિસ્થિતિ નિર્માણ પામી છે। ગુજરાત મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા નવાપુરની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। વિનાયક યાદવ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। વિનાયક, નવાપુરની પરિસ્થિતિ અત્યારે શું છે આ વરસાદી પાણીને લઈને? જી, હવે સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર અને ડાંગમાં જ્યારે ધોધમાર વરસાદને કારણે સર્વત્ર જગ્યાઓ ઉપર તારાજી મચી જવાના સમાચાર તેજ ગતિએ મળી રહ્યા છે, ત્યારે નંદુરબાર અને ધોળિયા જિલ્લાના સાકરી અને નવાપુર તથા વિસરવાડી વિસ્તારમાંથી પસાર થતી પાંજરા, કાન, સરપની નદીઓ અને નવાપુરથી ઉચ્છલ તરફ જતી જે દેવચાંદની અને રંગાવલી નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યા છે, જેના કારણે રસ્તાઓ, પુલો તૂટી જવા પામ્યા છે। નદીઓના કિનારા પરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જતા ઘર વખરી તણાઈ ગઈ જોવા મળેલ છે, તથા પશુઓ પણ તણાઈ જઈને મરી જવા પામેલા છે અને એવા પણ અહેવાલો મળી રહ્યા। જ્યારે મેઘરાજાએ તારાજી મચાવી હોય ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી હોય ગાંડીતુર બની છે, જેને કારણે ગુજરાતમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી તરફથી મહારાષ્ટ્રના ધોળિયા અને નંદુરબાર તરફની ટ્રાફિક બંધ કરી વાહનો તથા સરકારી બસોને નવાપુરથી જ ડાયવર્ટ કરી ચરણમાળથી ધોળિયા તરફ અને નંદુરબાર તરફ જવા માટે સોનગઢ અને નવાપુરથી નિઝર થઈને રૂટો ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેને લઈને પ્રવાસીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે। જ્યારે ધોળિયા અને નંદુરબાર જિલ્લા વહીવટી તંત્ર પણ જ્યારે ખાસ સૂચનાઓ આપી રહ્યા છે અને લોકોને સ્થળાંતર કરવા માટેના એલર્ટ પણ કરાયા છે। જ્યારે મહારાષ્ટ્ર પ્રશાસન પણ જ્યારે કામે લાગી ગયું હોય તેમ એવા પણ અહેવાલો જાણવા મળી રહ્યા છે અને હમણાં પણ હાલમાં આ ડાંગમાંથી વહેતી નદીઓ જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત તરફ તાપી નદીમાં ઠલવાઈ રહી છે, ત્યારે ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળશે તેવી પણ ઘટના જોવા મળી રહી છે। વિનાયક, કેટલા ગામો આ વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે? કેટલા ગામોમાં પાણી ફરી વળ્યા છે? અને સાથે જ આ જે ગામોને અસર પહોંચી છે તે લોકો માટે રહેવા, ખાવા, પીવાની કઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ છે ખરી? જી, હવે હાલમાં જ જોતા ધોળિયા જિલ્લાના જે સાકરી તાલુકાની અંદરના
દશેક ગામોના ઉપર જ્યાં અસર પડી હોય તેમ નદીના જે ઘોડાપૂર આવી રહ્યા છે જેને લઈને સ્થળાંતર કરવા પણ એક વહીવટી તંત્રે સમગ્ર પરિસ્થિતિ હાથ ધરી છે, જેને લઈને ખરેખર એમને ખાવા પીવાને અને સ્થળાંતરને લઈને જે પણ કઈ પરિસ્થિતિ નિર્માણ થઈ છે જેને પણ પહોંચી વળવા વહીવટી તંત્ર એલર્ટ છે અને જેને લઈને ખરેખર નવાપુર તાલુકાની અંદર પણ લગભગ 5 થી 6 ગામોની અંદર આ બાબતે ઘરોની અંદર પાણી ઘૂસી જતા ઘર વખરી પણ તણાઈ ગયેલી જોવા મળી રહી છે અને જેને લઈને ઢોર ઢાકર પણ જે નીકળી ગયા છે તેમની પણ જાણે કોઈક યોજના હેઠળ કંઈક પૈસાઓ કે રૂપિયા વિતરણ કરવાને લઈને પણ વાતો થઈ રહી છે, જેને લઈને વહીવટી તંત્ર જયારે આવી રહ્યું છે અને એમણે પણ જયારે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે, જેને લઈને ખરેખર બધાને પૂરની પરિસ્થિતિને લઈને જે ઘટના ઘડવા પામી છે જેને લઈને વિનાયક, કલેક્ટર અત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન આપી રહ્યા છે અને આદેશ એમના દ્વારા શું અપાયા છે? વહીવટી તંત્ર દ્વારા આદેશો અપાયા છે અને ખરેખર ઘટના સ્થળે પહોંચીને જયારે સ્થળાંતરને લઈને આ બધા જે પૂરગ્રસ્ત લોકો છે એમને પણ બીજે સ્થળે લઈ જવામાં તેમજ એમને ખાવા પીવાની વ્યવસ્થાને લઈને તેમજ બીજા પણ અન્ય સહાયની પણ વ્યવસ્થા થઈ રહી છે અને ખરેખર સરકાર સાથેની વાટાઘાટો થતા જે તાપી આપણે નંદુરબાર જિલ્લા કલેક્ટર પણ આ બાબતે એલર્ટ થઈ ગયા છે અને નંદુરબાર જિલ્લા કલેક્ટરે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ જે કાંઠા વિસ્તારના અને નદીની અંદર જે વહેણમાં વહી ગયા ઢોરોને લઈને પણ અને લોકો પણ જે મૃત પામ્યા છે જેને લઈને સહાય આપવાની પણ યોજના હાથ ધરી છે. બિલકુલ વિનાયક, માહિતી માટે આપનો આભાર. અપડેટ્સ મેળવતા રહેશું. તો નવાપુરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. 6 થી 7 જેટલા એવા ગામો છે જે અત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે. નંદુરબાર કલેક્ટર અત્યારે ઘટના સ્થળે પહોંચી આ પરિસ્થિતિનો તાગ તો મેળવી રહ્યા છે. વહીવટી તંત્રએ આદેશ પણ આપી દીધા છે. તમામ જે ફસાયેલા લોકો છે તેઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે. ગુજરાત નજીકના નવાપુરની નદીઓમાં ઘોડાપૂર આવતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પૂરના પાણી એ હદે લોકોના ઘરમાં ભરાઈ ગયા છે કે ઘર વખરી પણ તણાઈ ગઈ છે, સાથે પશુઓ પણ તણાઈ ગયા છે. હાલ તો આ સમગ્ર મામલે લોકોની હાલાકી વધતી હોય તેવું નજરે પડી રહ્યું છે. વાહન ચાલકોને નવાપુરથી ચાણસ્માળ થઈ ધુડિયા જવા માટે સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે જે બધા માર્ગ છે અવરજવર માટેના, ટ્રાન્સપોર્ટેશન માટેના, તે માર્ગો પર પાણી ફરી વળતા એ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે જ કેટલીક ટ્રાન્સપોર્ટેશન સેવાને પણ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. હાલ તો તમામ જે આ વિસ્તાર છે તે અત્યારે વરસાદી પાણીથી પ્રભાવિત થતો જણાઈ રહ્યો છે. રંગાવલી અને નદીમાં પાણી આવતા બે કાંઠે વહેતી થઈ છે અને તેના કારણે જ મહારાષ્ટ્રની સરહદને જોડતા નવાપુરને વરસાદી પાણીએ ગમરોડ્યું છે. ઘણા એવા કોઝવે છે તે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘણા એવા પુલ છે જે પુલની બિલકુલ સ્તર સુધી પાણી આવી ગયું છે, જેના કારણે થોડા સમય માટે જ્યાં સુધી આ પાણી નથી ઓસરતું ત્યાં સુધી આ માર્ગ, આ વાહન વ્યવહાર સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. સ્નેહલ પટેલ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. સ્નેહલ, શું પરિસ્થિતિ છે જાણીએ પહેલા તો બેઝિક માહિતી. જી સંજીવની, ચોક્કસથી જે મહારાષ્ટ્રની અંદર તેમજ ડાંગ જિલ્લાની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના લીધે જે તાપી અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જે નવાપુર અને નંદુરબાર જે ગામો આવેલા છે એ ગામોની અંદર વરસાદે ભારે તારાજી સર્જી હતી. એ જે નદીઓ છે જે નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે જે ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા. જ્યારે જે પાણી ગઈકાલે ભરાયા હતા, જોકે ગઈકાલે રાતથી વરસાદે થોડો વિરામ લેતા વરસાદના વિરામના કારણે પાણી હાલ તો ઓછું ચૂક્યા છે. જોકે ત્યાંના લોકોની પરિસ્થિતિ હાલ પણ ગંભીર છે અને લોકોને જે છે તે ઘણી ઘરવખરીઓ પણ ભરીને ઘરવખરીઓ જે છે એને પણ નુકસાન થયું છે અને ઘરવખરીઓ પણ આ પાણીમાં તણાઈ જવા પામી છે. ત્યારે જે પશુઓ છે ત્યારે પશુઓ પણ ઘણા પાણીની અંદર તણાઈ ગયા છે, તો માણસોના પણ મૃત્યુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્નેહલ, કેટલા લોકોની આ પ્રકારની ફરિયાદ છે કે તેમના પશુ તણાઈ ગયા છે, તેમની ઘરવખરી તણાઈ ગઈ છે? વહીવટીતંત્ર આ ગામ સુધી પહોંચી શક્યું છે ખરું? જી ચોક્કસથી માણસો જે છે તે માણસોની જો વાત કરવાની આવે તો 4 થી 5 માણસો હાલ તો તણાઈ ચૂક્યાની માહિતી મળી રહી છે. જ્યારે પશુઓની તો હજુ સુધી સંખ્યા જ બહાર આવી નથી, કારણ કે અસંખ્ય પશુઓ જે છે જે આ પાણીની અંદર તણાઈ જવા પામ્યા છે. જ્યારે વહીવટીતંત્રએ આ ગામનો સંપર્ક કર્યો છે અને ગામની અંદર વહીવટીતંત્ર ગઈકાલથી સ્ટેન્ડ બાય પોઝિશનમાં છે. સ્નેહલ, જે ગામો અત્યારે આ વરસાદી પાણીથી પ્રભાવિત છે તે ગામના લોકોને અત્યારે એવી ફરજ પડી છે કે કદાચ જો વધારે પરિસ્થિતિ બગડે છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવશે?
જી ચોક્કસથી વહીવટી તંત્ર જે આને લઈને ખૂબ જ ગંભીર છે અને ગઈકાલથી જ વહીવટી તંત્રે અમુક લોકોનું સ્થળાંતર કરી ચૂક્યું છે. જ્યારે વહીવટી હાલ તો વરસાદે વિરામ લેતા વહીવટી તંત્રે થોડો અંશે રાહત મેળવી છે. જોકે વહીવટી તંત્ર હાલ પણ એ વાતને ચોક્કસથી જણાવી રહી છે કે જો હજુ જો વરસાદ વધારે વરસશે અને હવામાન ખાતાની આગાહી હિસાબે જો વરસાદ વરસશે તો આ જે લોકો છે એ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવશે. બિલકુલ સ્નેહલ, માહિતી માટે આપનો આભાર. સ્નેહલ, આભાર માહિતી માટે. તો તાપી જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ, નવાપુરમાં ઘોડાપુર આવ્યું છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે જે આસપાસના લોકો છે, રહીશો છે, તેમને વરસાદી પાણીથી પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે. મોટા પ્રમાણમાં નુકસાનીના પણ સમાચાર છે.